એ વહુને કીધું હોય કે ભાઈ સાસુ તમારી સાથે આવી રીતનું વર્તન કરશે, એટલે સાસુ વહુને થેન્ક યુ કે. વહુ સાંજે ઘરે આવે ને ગરમા ગરમ રસોઈ જમે ને તો એ સાસુને થેન્ક યુ કે. એન્ડ ધેટ કે જ્યારે આપણે અંદરનો અહમ છે ને એને આપણે છોડી શકતા હોય ને તો આપણે થેન્ક યુ કહેતા હોય. બહાર નીકળીને કેટલા નરસિંહ કાકાને થેન્ક યુ કહે છે? હે, નરસિંહભાઈ સવાણી બહાર બેઠા જ હોય, બિચારા સવારથી સાંજ સુધી સ્વાર્થ વગરના ઘસાતા હોય, થેન્ક યુ કેટલા કહે એને? હા, તો બધા કહેજો. હવે એને મજા આવશે ને એમ થશે કે હા અહીંયા જે આવે છે મને થેન્ક યુ કહીને જાય છે. ક્યાંક આપણો અંદરનો અહમ છે ને એને સેટિસ્ફેક્શન મળતું હોય તો જ આપણાથી આભાર જે ભાવના છે એને પ્રગટ થાય, નહીં તો આપણે કોઈને પણ થેન્ક યુ ન કહી શકીએ. આપણે કોઈના પ્રત્યે આપણને પ્રેમ હોય ને તો બહુ સરસ, બહુ જલ્દીથી આપણે આઈ લવ યુ કહી શકીએ એને, પણ કોઈની સાથે આપણને નફરત હોય ને તો આપણે વાટ જોતા હોય ક્યારે સામે આવે, આપણે એને રાખતા જ ન હોય બાકી. એટલે જે આભાર ભાવના છે આપણા જીવનની અંદર, ગ્રેટિટ્યુડ, એ હોવો જ જોઈએ. કદાચ આજે તમે 5 લાખના માલિક છો તોય ભલે, અને કાલ સવારમાં ભવિષ્યમાં 5 લાખ મિલિયન ડોલરના માલિક છો તોય ભલે, તમારી અંદર જ્યાં સુધી આ ગ્રેટિટ્યુડ નહીં હોય ત્યાં સુધી તમે તમારી લાઈફ છે એને બહુ સરસ રીતે બેલેન્સ નહીં કરી શકો. એના પછીનો મુદ્દો H, મતલબ હેબિટ્સ. તમારી આદત છે એ કેવી હોવી જોઈએ? એઝ અ બિઝનેસમેન તમારી બહુ સરસ આદત હોવી જોઈએ. મેં નીચે લખી છે, તમે બિઝનેસ કોઈ પણ કરો છો તમારી આદત કેવી હોવી જોઈએ. એક નાનું બાળક હોય, અને મારી દરેક વાતની અંદર હું તમને એક વાર્તાથી જ સંભળાવીશ. એક બાળક હોય, એના મધર હોય, એ સિંગલ પેરેન્ટ્સ હોય, એટલે એના મધર હોય એ 2 વખતની જોબ કરતા હોય, 2 અલગ અલગ શિફ્ટની અંદર જોબ કરતા હોય. તો એને ખબર પડે કે મારું બાળક છે ને એ ક્યાંક રોંગ દિશામાં ગયું છે, ક્યાંક એની સંગત છે એ ફેર થઈ છે. સેમ એ વસ્તુ આપણે ક્યાંક અનુભવતા હોઈએ, એઝ અ સ્ત્રી તરીકે, એઝ અ પેરેન્ટ્સ તરીકે આપણે ક્યાંક અનુભવતા હોઈએ કે આપણા બાળક છે એની સંગત બદલાઈ છે. તો આ સંગત બદલાણી છે તો એ શું કરે છે એ બાળક? તો કે કોઈને મારે છે, કોઈને ગાળો બોલે છે, કોઈને જેવું તેવું એમને બોલે છે, અને ખીચાની અંદર તો એ બાળક ચાકુ રાખતો થઈ ગયો છે. હવે આવું બાળક છે ને મારે પાછું કેવી રીતે વાળવું? એની માં એવું વિચારે છે કે હું તો સિંગલ પેરેન્ટ્સ છું, આખો દિવસ બાળકની સાથે રહી નથી શકતી. પછી એ બાળકને બહુ સારા સારા મહાન જે પુરુષો હોય ને એનું એને જીવન ચરિત્ર છે એ સમજાવે છે, અને એને કહે છે કે બેટા તને ખબર છે કે આપણે સોસાયટીના નાકા ઉપર એક ખૂણા ઉપર એક ડૉક્ટરનો બંગલો છે? તો કે હા. તું ઈચ્છે છે કે તારે એવું ડૉક્ટર બનવું છે? તો કે હા. તને ખબર છે કે કેટલા બધા પૈસા કમાય છે, તારે એવા કમાવા છે? તો પેલો બાળક કે હા મારે કમાવા છે. તો કે તને ખબર છે એના ખીચાની અંદર ચાકુ રાખે છે? બાળકને તો એમ કે મારી અંદર ખીચાની અંદર ચાકુ છે, ક્યાંક મારી મમ્મીને ખબર નથી પડી ગઈ શું? પણ એની માં એ સમયે એની પાસેથી ચાકુ માંગતી નથી, પણ એને શીખવે છે કે ચાકુ તારી પાસે છે, તારી પાસે કોઈ પણ વસ્તુ છે એનો ઉપયોગ તારે કેવી રીતે કરવો. એ પણ ડૉક્ટર છે અને એ પણ ચાકાનો ઉપયોગ કરે છે. બેટા તું અત્યારે કંઈ નથી, પણ તેમ છતાંય ચાકાનો ઉપયોગ કરે છે, તો તારે એના માટે ડૉક્ટરેટનું ભણવું પડશે. એ બાળક મોટો થાય છે, બાળક ભણે છે, અને આજે એ વ્યક્તિ જીવિત છે. એનું નામ છે બેન કાર્સન, અને એની લાઈફની અંદર એ પીડિયાટ્રિક ડૉક્ટર બને છે, અને 2 માથા જોઈન્ટ હોય એવા બાળકનો જન્મ થાય છે, અને સતત 22 કલાક સુધી ઓપરેશન કરે છે, અને એ બંને બાળકો હોય એના માથા અલગ અલગ કરે છે, અને એ વ્યક્તિઓ છે ને એ આજે 30 વર્ષ ઉપરના થઈ ગયા છે. એટલે એની અંદર જે પાસે ચાકુ હતું, એની જે ખરાબ આદત હતી, એને સારી આદતમાં કેવી રીતે કન્વર્ટ કરીને એની માએ એના જીવનની અંદર ખૂબ સરસ મજાનો રોલ ભજવ્યો. ઘણી વખત આપણી આદત હોય ને, આપણી આદત એવી હોય કે સતત દિવસની તમે 6 કલાક તમારો સ્ક્રીન ટાઈમ આવતો હોય, તો મમ્મીને, પપ્પાને કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ આપણને જોતી હોય ને તો એને કહેવાનું તું મને ટોક્યા કર. બની શકે કે 6 માંથી 3 કલાક સ્ક્રીન ટાઈમ થાય. રીલ્સ જોતા હોય ને ત્યારે ખરેખર આપણે કોઈને ફોન કરવા માટે આપણે ફોન ખોલ્યો હોય, ફોન તો એક બાજુની વાત રહી જાય અને બીજા રવાડે આપણે ચડી જઈએ, એવું ગુજરાતી ભાષાની અંદર એવું કહેવાતું હોય કે આપણે જે કામની અંદર ગયા છે, મતલબ આપણી હેબિટ્સ છે એને સારી રાખવી જોઈએ. એઝ અ બિઝનેસમેન તમારી હેબિટ કેવી હોય છે? સૌથી પહેલાં ફિટ હોવા જોઈએ, તમે એકે જાતની બીમારી ન હોવી જોઈએ, એક્સરસાઇઝ કરવા જોઈએ, મેડિટેશન કરવા જોઈએ, માઇન્ડને સ્ટ્રેસ મળે એવું બિલકુલ કંઈ તમારે ન કરવું જોઈએ. એના પછી રોજ કંઈક નવું શીખવું જોઈએ, અને નવું શીખવા માટે કોકને સાંભળવા પડે અને કોકને વાંચવા પડે. ન્યૂઝપેપર તો આપણે વાંચતા જ હોય, પણ ટોપ એમ કહેવાય ને કે દુનિયાના બહુ સારા સારા એવા વ્યક્તિઓ છે ને એનું તમે જીવન ચરિત્ર વાંચો ને તો તમને ખબર પડે કે વ્યક્તિ વર્ષના અંતે 30, 35, 40 જેટલા પુસ્તકો વાંચે છે, અથવા તો કોઈને સાંભળે છે. વાંચીએ નહીં ને કોઈને સાંભળીએ નહીં તો આપણામાં કંઈક નવું શીખવાની ભાવના છે એ ક્યારેય પ્રગટ ન થાય. એના પછીની વાત છે કે તમારું જ્યારે એક ડેઝિગ્નેશન બને છે ત્યારે તમારું વાણી, તમારું વર્તન અને તમારા વ્યવહારની અંદર હંમેશા નમ્રતા આવવી જોઈએ. મંચ ઉપર બેસીને તમે સારું લાગે એવી ભાષા ન બોલી શકો, ઘરની અંદર તમે બોલો, પણ એક લેવલ ઉપર તમે હોય તો તમારાથી ન બોલાય. તમે માતા બન્યા પછી બાળકની સામે ગાળા ન બોલાય.
આ એક તમારી વર્તન, વાણી અને તમારો વ્યવહાર છે એની અંદર વિનમ્રતા થઈ. એના પછીનું લખ્યું છે કે સમય ઉપર કામ કરે છે. જે પણ બિઝનેસમેન છે ને એવું નથી કહેતો કે મને આ તક મળી તો હું એને કાલ કરીશ. લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો એને કપાળ ધરી જ દે, નાવાનું બાકી હોય ને તો ધરી દે. એનો મતલબ કે જ્યારે પણ એને તક મળે છે ત્યારે એ ઝડપી લે છે. એના પછી સાંજ પડતા એ ટુ ડુ લિસ્ટ તૈયાર કરે છે. આજે શું કર્યું, આવતીકાલે શું કરવાનું છે, આ લિસ્ટ સાંજે આપણે સૂઈએ અને એને અડધી કલાક પહેલાં ફોન, કલાક પહેલાં ફોન મૂકી દેવાનો ને એક વખત એનાલિસિસ કરવાનું કે આજના દિવસમાં મેં શું કર્યું. કાંઈ ન કર્યું હોય તો મતલબ કે 24 કલાક તમારા વ્યર્થ ગયા. આવતાકાલે શું કરવાનું છે તો એ 24 કલાક છે કેવી રીતે પ્રોડક્ટિવ તમને મળે એ કરવાનું છે. અને એના પછી સ્લીપ અર્લી, સરસ મજાને મેં અહીંયા સિમ્બોલ મૂક્યા હતા, સ્લીપ અર્લી એન્ડ રાઇઝ બિફોર સન. સ્લીપ અર્લી, વહેલા સૂઈ જવાની આદત છે, બિઝનેસમેનની આદત છે. રાતે 2 વાગ્યા સુધી રમવું, ભમવું, એમ કહી શકાય કે તથ્ય પટેલ જેવા વ્યક્તિ હોય એમની આદત છે. એઝ અ બિઝનેસમેન તરીકે તમે વહેલા સૂઈ જાઓ છો અને વહેલા ઉઠો છો. રાઇઝ બિફોર સનરાઇઝ. જ્યારે સનનો રાઇઝ થાય ને, સૂર્યોદય થાય એ પહેલાં તમે ઉઠો છો. કારણ કે સૌથી પહેલું આપણે ફિટ રહેવાનું છે. ફિટ રહેવા માટે સવારની 1 કલાક બહુ મહત્વની હોય. બિઝનેસમેન તરીકે તમારી આ આદતો હોય ને એટલે ક્યાંક ઓટોમેટિક તમને તમારી પ્રોડક્ટિવિટી છે ને એની અંદર ફેર પડે. ક્યાંક તમારી જે લાઈફ છે ને બહુ સરસ રીતે મેન્ટેન થઈ શકતી હોય. એના પછી ઇમ્પ્રુવમેન્ટ. તમે કોઈ પણ કામ કરતા હોય, આજે તમે જેવી રીતે પહેલું તો એનું એક્ઝામ્પલ કહી શકાય કે સરદારધામની આપણી ઓફિસ જૂની હતી, સમય વીત્યો, આપણે નવી કરી. મતલબ કે તમારું જે મૂળ હતું એની અંદર તમે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા. બદલાવ નહીં આવે, પરિસ્થિતિ પ્રમાણે તમે બદલાશો નહીં તો ફેંકાઈ જશો. આજથી 15 વર્ષ પહેલાં બધાના ખીચાની અંદર નોકિયા નામનું ડબલું હતું. આપણે કીપેડ સરસ રીતે ટચ કરતા હતા. સૌથી પહેલે શરૂઆત કરી હોય તો એ લોકોએ, તો આજે એ સરસ મજાની પ્રોડક્ટ ન બનાવી શકે? બનાવી શકવા જોઈએ. આજે નોકિયાના મોબાઈલ બંધ થયા એનું રીઝન એ કે સમયની સાથે પોતાની પ્રોડક્ટ હતી એની અંદર પરિવર્તન ન લાવી શક્યા, ક્યાંક એને બદલાવ ન લાવી શક્યા. એના પછીનું સૌથી ઇમ્પ્રુવમેન્ટ માટેની કોઈ વાત કરવી હોય તો સિઝનેબલ વેપારી હોય ને તમે એને પૂછજો. સિઝન પ્રમાણે વેચે, લોકોની જે ડિમાન્ડ છે એ પ્રમાણે પોતાના ધંધાની અંદર એ બદલાવ લાવી દે. તમે 15 રૂપિયાની પ્રોડક્ટ વેચતા હોય, લોકોને નથી પોસાતી તો 12 રૂપિયાની કરો. એ તમારે લાવવાનો છે બદલાવ. 15 વાળી તો અહીંયા જ ખરીદવા આવે એ લોકો. એના પછીનું એને વેચાણ લખ્યો છે કે પહેલાંનું કમ્પ્યુટર હતું એ કેવું હતું, મોટી સાઇઝનું હતું. હવે તમે જોવો છો નાના થયા, મતલબ કમ્પ્યુટર વાળાને ખબર પડી કે આપણે કંઈક બદલાવ લાવવો પડશે તો જ વેચાશે. પહેલાં ઘર મોટા હતા, હવે નાના ઘર થયા. એવી રીતે ઇન સેન્સ કે પહેલાં આખું ફળિયાવાળા ઘર હતા આપણે, એટલે કદાચ એવડું મોટું કમ્પ્યુટર લાવ્યા સમાઈ જાય, હવે ન સમાય. એટલે એ શક્ય એટલો એની અંદર સિસ્ટમમાં ફેરફાર કર્યો. મોબાઈલ પહેલાં એન્ડ્રોઈડ સિસ્ટમના આવ્યા હતા, પછી 2007ની અંદર એપલ વાળાને ખબર પડી કે આપણે એમાં કંઈક ચેન્જીસ કરવો પડશે, એટલે iOS લાવ્યા. એના પછી કે આપણે ખુદ બાળપણમાં કેવા હતા, આપણને કંઈ ખબર નથી પડતી કે આવી રીતે લટ ઓળાય, આવી રીતે ઓળાય, આવા કપડાં પહેરાય, આવા શૂઝ પહેરાય, આવી રીતે બોલાય, નાકમાં આંગળી ન નખાય, આપણને કાંઈ ખબર નથી પડતી. આપણે નાનપણના ફોટા જોશું ને બધી વાત આપણામાં આવશે. તેમ છતાંય તે આપણે જેમ જેમ સમાજની સાથે પરિચિત થયા, જેમ જેમ કોઈ બિઝનેસની અંદર આવ્યા, કોઈ ઇન્સ્ટિટ્યુશનની અંદર આવ્યા, તો આપણે આપણી જાતની અંદર બદલાવ લાવ્યો. એઝ અ બિઝનેસમેન તમે પ્રોડક્ટ સેલ કરો છો, કોઈ સર્વિસ સેલ કરો છો, ત્યારે જ્યાં સુધી એમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી એમાં કંઈ ફેરફાર નહીં પડે. સૌથી પહેલો કે તમે ઇન્સ્યોરન્સ એજન્ટ હોય, ઇન્સ્યોરન્સ એડવાઇઝર હોય, તો જ્યાં સુધી તમારી ભાષામાં પકડ નહીં આવે ત્યાં સુધી સામેવાળો વ્યક્તિ તમારા બોટલની અંદર ઉતરશે નહીં. સાચી વાત છે ને, કે જ્યાં સુધી તમારી ભાષા ઉપર પકડ નહીં આવે ત્યાં સુધી એની અંદર ઉતરવાનો નથી એ વ્યક્તિ. તમારી ભાષા છે ને એ તો બહુ ક્લિયર હોવી જોઈએ, સામેવાળાને સમજાવવી જ જોઈએ. એટલે ઘણી વખત આપણી અંદર ઇમ્પ્રુવમેન્ટ ન આવતું હોય તો આપણે પાછા આવતા હોય. આપણે ઘરે જઈને કહેવાનું શું હોય ને આપણે બોલી ન શકતા હોય તો આપણે સાચા હોય તો એક બાજુ રહી જઈએ, બોલે એના બોર વેચાય. મેં અહીંયા રેફરન્સ બધાના ઘણા બધા બિઝનેસ પ્રેઝન્ટ કરતા હતા ને મેં એનું જોયું કે એનું બિઝનેસ કદાચ બહુ નાના લેવલથી કરતા હોય પણ એટલું પ્રેઝન્ટેશન એટલું સરસ હોય તો 20 સેકન્ડનો ઉપયોગ કરે અને બધાનું ધ્યાન છે ને એ ત્યાં એના સુધી કેન્દ્રિત કરે. ઘણા એવા વ્યક્તિ હોય કે બિઝનેસ સારો કરતા હોય પણ 20 સેકન્ડ તમને મળી છે તો એનો ઉપયોગ ન કરે, પોતાનું નામ અથવા તો થોડુંક એવું બોલીને બેસી જાય. તમારી પાસે જેટલો સમય હોય ને એ સમય પૂરેપૂરો એનો ઉપયોગ કરતા શીખો. એના પછીનો HIJ, જસ્ટિફાય વોટ્સ ગુડ. તમારી હેલ્થ સારી રાખવી હોય ને તમને હું 50 રૂપિયા આપું તો તમે શું ખરીદો, સિગારેટ કે નાળિયેર પાણી? સ્ત્રીઓ માટે નહીં, હું પાણીપુરીનો ઓપ્શન નહીં આપું. પાણીપુરીનો ઓપ્શન આપું તો તમે એમ જ કહો પાણીપુરી. તમે સબ્જી ખરીદો કે તમારે મતલબ પોતાની જે સૌંદર્ય પ્રસાધનોની વસ્તુ હોય એ ખરીદો? સબ્જી ખરીદો ને. તો તમારી પાસે રહેલી જે કોઈ પણ વસ્તુ છે એને તમે ઓળખો, વોટ ઇઝ ગુડ ફોર યુ, જસ્ટિફાય વોટ્સ ગુડ ફોર યુ. એના પછી મારે તમને એની અંદર તમારી પાસે ચલો એક્ઝામ હોય કાલે,
તમારી પાસે છેલ્લી 3 કલાક હોય તો એ 3 કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો? નેટફ્લિક્સ ઉપર મૂવી જોઈએ, આપણે મિત્રો સાથે ગપ્પા મારીએ, કાલે એક્ઝામ છે, આપણને ખબર છે કે આજે વાંચવું પડશે, આવતીકાલને આપણે ઓળખી લીધી છે કે આપણે શું કરવાનું છે. મતલબ તમને ખબર છે કે 3માંથી સારું અત્યારે મારા માટે કયું છે, તો કે વાંચવું, એનું એક્સરસાઇઝ કરવી, એને મારે કંઈક વાંચવું એના માટે. તો એમાં પછી મારે 2 દીકરીઓના, વિકલાંગ દીકરીઓ છે, મેં એના ઉદાહરણ લીધા છે. એણે એની લાઈફને 10, 12 ને 15 વર્ષની ઉંમરે ઓળખી લીધી છે અને આવતીકાલ માટે શું કરવું છે. સૌથી પહેલું મેં નામ લખ્યું છે, મેં વૃષ્ટિ વેકરિયા. 3 દિવસ કે 2 દિવસ પહેલા એ દીકરીની સાથે મારી મુલાકાત થઈ હતી. અંધ છે, 2 મહિનાની હતી ત્યારથી એને પરિવારને ખબર પડી કે પોતે અંધ છે. 10 વર્ષની થઈ ત્યાં સુધીમાં 4 વર્ષની હતી ને એને પપ્પાને ખબર હતી કે અંધ છે એટલે ભવિષ્યમાં એ આત્મનિર્ભર નહીં બને, અને અમે છીએ ત્યાં સુધી ચિંતા નથી, અમે જતા રહેશું, પછી એના માટે આ સમાજમાં શું સારું છે એવું એક લાઈન હું એને આપું. એ બાળકને, એ વ્યક્તિને સંગીત શીખવે છે, અને આજે બ્લાઇન્ડ છે, ટોટલી આંખે બિલકુલ નથી દેખાતું, તેમ છતાં એ પોતે સાંભળે છે અને યાદ રાખે છે. 1 થી 7 ની અંદર પહેલા ધોરણની સાથે અંધજન શાળામાં પાસ થાય છે. અત્યારે 8મું એ દીકરી ભણે છે, 8મું એ દીકરી ભણે છે, અને જે પણ એ કરે છે ને તો આખો દિવસની અંદર એ પોતાને યાદ કેટલો રહે ને એ કરે છે. એને પેટી વગાડની અંદર તમે જોવો ને તો તમને ખરેખર એમ થાય આજે વ્યક્તિ ઉપસ્થિત નથી રહી. મેં એને કીધું તો આવવાનું ખાસ. શાળાએ છે, સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી શાળાએ જાય, 7 વાગે આવે, 7 થી 9, 9:30 સુધી એ સંગીતના ક્લાસ કરવા જાય. આખો દિવસનો એ પ્રોડક્ટિવ ઉપયોગ કરે, અને એ વ્યક્તિ સરસ મજાના 60 થી 70 એવા સોંગ છે, આંખો એની નથી દેખાતી, વાંચતા એને નથી આવડતું, એ સાંભળીને 60 થી 70 એને સોંગ યાદ છે. આજે 3 થી વધારે તો લોક ડાયરા કર્યા છે, અને એની ઉંમર માત્ર 13 વર્ષની છે. એણે જાણી લીધું છે કે એના માટે સારું શું છે. એના પછી અન્વી ઝાંઝરૂકિયા, તમે ઓળખતા હશો, સંસ્કાર તીર્થ સ્કૂલ છે, એમના ટ્રસ્ટી છે વિજયભાઈ ઝાંઝરૂકિયા, એમની ડોટર છે. નાની હતી, એને ટોટલી એનું એમ કહી શકાય 80% અંદરનું જે બોડી છે ને એ ટોટલી ડેમેજ. આજે 15 વર્ષની થઈ, કોઈ પણ જગ્યાએ જાય તો ડાયપર સિવાય નથી દીકરી જઈ શકતી. તેમ છતાંય તેને ખબર પડી કે ભાઈ મારા માટે બેસ્ટ શું છે. મારા મા બાપે જે કંઈ પણ કર્યું તો એના માટે યોગા છે એ બેસ્ટ હતા. ઘણી બધી 56 કળાઓ છે, પણ 56માંથી યોગા છે, એની અંદર એને ટોટલી એનું માઇન્ડ હતું એ એની અંદર કોન્ટ્રીબ્યુટ કર્યું, અને એની અંદર એ વર્લ્ડ લેવલ સુધી પોતાનું એને નામ અંકિત કર્યું. અને મોદી સાહેબે તો એવું કીધું હતું કે રબર ગર્લ ઓફ સુરત નહીં, રબર ગર્લ ઓફ ઇન્ડિયા. અને એને બાળ પ્રતિભા એવોર્ડ મળ્યો. હમણાં 1-2 મહિનાની અંદર એને બાલ શ્રી એવોર્ડ મળવાનો છે, અને અત્યારે પદ્મશ્રી માટેની દીકરીની માટેની તૈયારી ચાલુ છે. દીકરીની ઉંમર 13 થી 14 વર્ષ. એના પેરેન્ટ્સ એને માટે મદદરૂપ થયા કે તારા માટે સારું શું છે. આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે એક પણ એવું અંગ નથી કે જે ડેમેજ છે, તો આપણે પણ જાણવાનું છે, આપણે પણ ઓળખવાનું છે કે આપણા માટે સારું શું છે. શરીર માટે, પોતાના જીવન માટે, પોતાના બિઝનેસ માટે, પોતાની પર્સનલ લાઈફ માટે. અત્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એ પણ વધ્યા છે. ક્યાંક સ્ત્રી સશક્તિકરણ વિશે બોલવું પડતું હોય ને આ વાત મારે લેવી પડતી હોય ને તો મને બિલકુલ ગમતી વાત ન હોય કે તમને ઘરે તમે એમ કહો કે હું વરાછા જાઉં છું, નીકળો તમે વેસુમાં. આ સ્ત્રી સશક્તિકરણનો બહુ મહત્વનો મુદ્દો છે. એટલા માટે તે સ્ત્રીને ઘરની બહાર હજી નથી નીકળવા દે, તેનું રીઝન એ છે. તમે ઓળખો તમારી જાતને. એક વખત ઉમરો ઓળંગો છો, તમે શા માટે જાઓ છો, તમારા માટે શું સારું છે. આ જસ્ટિફાઈ યોર સેલ્ફ, જસ્ટિફાઈ યોર વર્ક, કે શું તમારા માટે સારું છે. તો તમારા માટે જે લાઈફ છે ને એનું બેલેન્સ બહુ સરસ રીતે થશે. ત્રાજવું પરફેક્ટ બે થશે, બિઝનેસ ને તમારી પર્સનલ લાઈફ. એના પછી નોલેજ. દુનિયાની કોઈ પણ એવી વસ્તુ નથી જે તમે વેચો ને તો વધતી હોય, તમે વેચો ને તો એ ઘટે જ. પણ એક જ્ઞાન એક એવી વસ્તુ છે કે જેને તમે જેમ વેચો ને એમ એ વધે, એ કાટે નહીં. અને તમારી પાસે ને પાસે રાખો તો એ કાટી જાય. એની ઉપર આપણે એમ કહીએ ને કે આની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે, તો એ કટાઈ જતું હોય. એની અંદર સૌથી પહેલું નામ છે શોભા નાકરાણી. ઘણા બધા અહીંયા નામ લઈ શકાય, પણ મારા જેટલા કોન્ટેક્ટમાં છે એ વ્યક્તિના મેં નામ એટલા માટે લીધા છે કે તમારી પાસે જે આવડત છે, તમારી પાસે જે કળા કૌશલ્ય છે, તમારી પાસે કોઈ પણ ધંધો કરવાની મોનોપોલી છે, તમને જે કંઈ પણ વસ્તુ આવડે છે તો એને તમે સમાજ માટે વાપરો છો. એ વ્યક્તિ સુરતની જ છે અને આપણા સૌરાષ્ટ્રની જ છે. વ્યક્તિ પટેલ સમાજની જ છે, પટેલ સમાજની અંદર જ લગ્ન કર્યા છે, અને સાસરે આવ્યા પછી એમના હસબન્ડને ખબર પડી કે આને ક્યાંક ઇન્ટિરિયર ડિઝાઇનર બનવાનું સ્વપ્ન હતું, ક્યાંક એને ફેશન ડિઝાઇનર બનવાનું સ્વપ્ન હતું, ક્યાંક એને ડિઝાઇનર બનવું હતું, અને સમય સંજોગે ન બની શકાયું. બાળક 2 વર્ષનું હતું, એમના હસબન્ડ એને સપોર્ટ કરે છે. એ વ્યક્તિ ફેશન ડિઝાઇનર બને છે, અને ફેશન ડિઝાઇનર બન્યા પછી રેઝિંગ આર્ટ હોય કે નાની મોટી કળા, એની મેં ત્યાં વિઝિટ કરી છે, 57થી વધારે વસ્તુઓ શીખવે છે, અને બેન થઈને બહેનો માટે જે કામ કરે છે
એની અધર 2-3 બ્રાન્ચ હતી, એની પાસેથી હજારો જેટલા વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ કળાઓ શીખ્યા છે અને આજે 10થી વધારે વ્યક્તિઓ છે કે જે વિદેશ જઈને પોતાના આ પ્રોફેશનની અંદર આગળ વધ્યા છે. તમારી પાસે રહેલું જે નોલેજ છે ને એને તમે જ્યારે વહેંચો ને ત્યારે તમને કોઈ ગુરુ તરીકે એ પ્રસ્થાપિત કરી દેતું હોય. બીજું એની અંદર નામ છે આશાબેન કોશિયા. સ્ટેન્ડ અપ પ્લીઝ. આ વ્યક્તિ આપણી સાથે છે, આ વ્યક્તિ આપણી વચ્ચે છે. પટેલ સમાજના જ છે. પટેલ સમાજની અંદર જ લગ્ન કર્યા છે. ખાસ હું એટલા માટે ઉલ્લેખ કરું છું. ઘણા એવું કહેતા હોય કે અધર જ્ઞાતિમાં થઈને પટેલ સમાજની અંદર લગ્ન કર્યા છે, નામ પાટીદાર સમાજનું લગાવે છે. એટલે બે પટેલની અંદર આવે છે અને એ બેન અત્યારે ઓવર ફાયર કુક એકેડમી છે. ઘરની અંદર તમને કાંઈ ન આવડતું હોય, તમને 3 ટાઈમ રસોઈ કરતા આવડતું હોય ને, રસોઈ કરતા તો આવડતું જ હોય ને, તો એ રસોઈ છે ને એને પોતાનું એને પ્રોફેશન બનાવ્યું. પોતાને ઢોસા બનાવતા, ચોકલેટ બનાવતા, કેક બનાવતા, બિસ્કિટ બનાવતા, કુકીઝ બનાવતા કે કંઈ પણ XYZ જેટલી પણ વસ્તુઓ છે એને તમારે પ્રોફેશન વેથી અલગ અલગ કેવી રીતે બનાવી શકાય ત્યાં સુધી કે સાહેબ આપણી કોલેજ કરતી દીકરીઓ હોય ને એને રોટલી બનાવતા એની મમ્મી નથી શીખવાડી શકતી, આશાબેન શીખવાડે છે. એક રીલ્સની અંદર આ વસ્તુ મેં એને જોઈ હતી કે એની મા પાસે તો ન શીખે. દીકરો વિદેશ જતો હોય તો આપણને ચિંતા હોય કે બેટા ત્યાં ખાય શું તું, મગનું શાક, બટેકાનું શાક ને રોટલી? નહીં. આપણો દીકરો જેમ અહીંયા આપણે ખાઈએ છીએ એવી બધી વસ્તુ ત્યાં ખાઈ શકે, એના માટે ક્યાંક આશાબેન કોશિયા છે ને મદદરૂપ થાય છે. પોતાની પાસે જે રહેલું એનું નોલેજ છે ને એ બહુ મિનિમમ સ્કિલ ઉપર કે બહુ મિનિમમ ઓછા રેટ ઉપર એ બધાને શીખવે છે. ઘણી વખત એક બિઝનેસમેન તરીકે જ્યારે આપણી અંદરની આવડત હોય ને એ આપણો ભાગીદાર હોય, આપણો ફ્રેન્ડ્સ હોય, આપણી મોનોપોલી હોય ને આપણે ન જણાવતા હોય કે હું કેવી રીતે બનાવું છું, પણ એ સરસ મજાનું કામ કરે છે. એટલા માટે મેં એમને એપ્રિશિએટ કર્યા. આજે ઇન્વાઇટ કર્યા એનું રીઝન એ હતું કે મેં અહીંયા એમનું નામ ક્યાંક લખ્યું છે. અને ત્રીજું, મનીષભાઈ વઘાસિયા. આપ બધાય નથી ઓળખો છો, બહુ સારા એવા મારા મિત્ર પણ છે કે ગાઈડ કરે છે મને કેવી રીતે ક્યાં અટકીએ તો ક્યાં જવાય. મનીષભાઈ વઘાસિયા પાસે પણ એ શોખ નામની એક એકેડમી ચલાવે છે કે તમને તબલા વગાડવા ગમતા હતા નાનપણમાં, પણ ક્યાંક એ શોખ તમારો છે એ છૂટી ગયો છે. વિશ્વકર્મા એકેડમી છે કે એની અંદર પોતે કેવી રીતે બોલે છે, પબ્લિક સ્પીકિંગ કેવી રીતે કરાય, સમાજમાં કેવી રીતે ઊભો રહેવાય, ક્યાં કેવા શબ્દોનો ઉપયોગ થાય, મારા જેવા નહીં તમે મારાથી વિશેષ બનો, એવું વ્યક્તિ છે ને એ શીખવે છે. કારણ કે એની પાસે જે કંઈ પણ છે એ સમાજને આપે છે, સમાજને લાભ માટે. તમારી પાસે જે રહેલો પાવર છે, તમારી પાસે જે રહેલું નોલેજ છે, જ્યારે તમે એને શેર કરતા હોય ને ત્યારે એની અંદર વધારો થાય. અને અંતે મેં નીચે નામ લખ્યું છે કે એક એની અંદર આપણે નથી જવું. આ 3 મેં તમને આપ્યા એ ખૂબ મહત્વના છે કે તમારી પાસે એટલીસ્ટ જે નોલેજ છે ને એને તમે શેર કરો ને તો તમારું લાઈફ છે ને બેલેન્સ થતું હોય. ઘણી વખત આપણને રસોઈ બનાવતા આવડતી હોય, આપણા દીકરી કે દીકરા 14-15 વર્ષના હોય અને એને ન આવડતી હોય, તો આપણા દીકરા મેગી બનાવતા સિવાય એક પણ વસ્તુ બનાવતા ન હોય, પણ સાહેબ તમને આવડતી હોય ને તો તમે શીખવાડો. 15 વર્ષની ભલે ઉંમર હોય, 2 દિવસ તમે ક્યાંક બહાર જાઓ છો ને તો એ તમારું ઘરનું જે મેન્ટેન છે ને એ કરી શકશે. તમારી ચિંતા નહીં રહે કે 2 કે 3 દિવસ આપણા હસબન્ડને કે આપણા સાસુ સસરાને બહારનું જમવું પડતું હશે. પણ આપણે 15 વર્ષના બાળકો હોય ને એની માટે ક્યારેય ઘરની જવાબદારી છોડી જ નથી. આપણી દીકરી 10-12 વર્ષની થાય ને તો એને શીખવાડો કે એટલીસ્ટ 2 દિવસ હું ન હોઉં તો ઘર કેવી રીતે હેન્ડલ થઈ શકે. એ શીખવાડશો ને એટલે આપણી પર્સનલ લાઈફ છે ને બહુ સારી રીતે મેન્ટેન થશે. એના પછીનું લર્નર. સૌથી પહેલી વાત, સાંભળતા શીખો. આપણને સંભળાવવું બહુ ગમે, સાંભળવું બિલકુલ ન ગમે. આપણે કોકને સમજીએ નહીં, કોકને સાંભળીએ નહીં, બસ સંભળાઈ દેવું તો સંભળાઈ દેવું મને બહુ ગમે. એમાં આપણે એનર્જી ભલે ખર્ચાતી હોય, પણ બે ગુડ લર્નર. તમે કોઈ પણ વસ્તુ બહુ સરસ રીતે બહુ ઝીણવટપૂર્વક સાંભળતા હશો ને સૌથી પહેલું તો જ તમે ડિસિઝન લઈ શકશો. એનું બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો જજ. એ એવું કે નહીં ભાઈ તું બોલતો જ નહીં, કંઈ મને તારી તકલીફ છે કે તકલીફ હોય ને દુશ્મનમાં દુશ્મન ઊભો હોય ને તો એ સાંભળે. એ તમને શીખવે છે કે બી અ ગુડ લર્નર. કોઈ પણ વસ્તુ છે એને બહુ સરસ રીતે સાંભળો. એની અંદર મેં એક મજાનું એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ તો ન કહી શકાય, પણ એમ કહ્યું છે કે હાઉ ટુ બીકમ અ ગુડ લર્નર. તમારે સારી રીતે સાંભળતા શીખવું હોય તો શું કરવું પડે? એમાં સૌથી પહેલી વાત છે કે પહેલાં માત્ર તમે સાંભળો અને પછી બોલો. હું બોલતી હોય તો એની અંદર તમને કંઈક ઇશ્યુ હોય, પણ પહેલાં તમે સાંભળો, પૂરું થાય પછી તમે બોલો. એને ગુડ લર્નર કહેવાય. એના પછીની બીજી વાત હતી સવાલ પૂછો અને એનું સમાધાન કરો. હું જે કંઈ પણ બોલી ગઈ, હું એમ કહું 1989માં વર્લ્ડ કપ રમાણો હતો અને એની અંદર સચિન જ હતો, તમને ડાઉટ થતો હોય તો તમે એટલીસ્ટ મને પૂછો. મારી પાસે એવિડન્સની સાથે તમારું જે નોલેજ છે ને એ એવિડન્સ પ્રૂફ વાળું હશે, એ ઇથિકલ નોલેજ બનશે તમારું. કોઈ પણ તમને સમસ્યા થાય છે ત્યાં તમે પૂછો. એના પછીની વાત છે કે સાંભળતી વખતે તમે આઈ કોન્ટેક્ટ કેળવો. તમે બહુ સારા ગુડ લર્નર છો, કારણ કે હું જ્યારે તમને જેની સામું જોઉં છું ને મારી સામે આઈ કોન્ટેક્ટ કરે છે. આઈ કોન્ટેક્ટ કરો છો મતલબ મને અહીંયા બોલનાર જે વ્યક્તિ હોય એને ખબર પડે કે તમે બહુ સારી રીતે સાંભળો છો. એના પછીની વાત કે વચ્ચેથી ક્યારે કોઈની વાત ન કાપો. તમે કોઈ પણ વ્યક્તિને સાંભળતા હોય તો વચ્ચે તમે તમારું જે